હેલો મિત્રો, નમસ્કાર. 2024 લોકસભાની ચૂંટણી બસ આવી જ રહી છે. દરેક પાર્ટીઓ ઉમેદવાર જાહેર કરી રહી છે. એ રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો એ 15 ઉમેદવારમાંના પોરબંદર લોકસભા સીટમાં પણ ઉમેદવાર જાહેર થઈ ગયા છે. છેક ભાવનગરથી મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લડવા માટે મોકલ્યા છે. તો આજે આપણે પોરબંદર લોકસભા સીટની વાત કરવી છે, જેમાં આપણે જાતિ સમીકરણની પણ વાત કરીશું, અગાઉ લોકસભાના પરિણામની પણ વાત કરીશું, પોરબંદરમાં જે 2 વિધાનસભાની સીટ પડે છે તેના પરિણામની પણ વાત કરીશું અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારની પણ વાત કરીશું. સાથે જે જયેશ રાદડિયા, જે વિઠ્ઠલ રાદડિયાના દીકરા છે, વિઠ્ઠલ રાદડિયા પોરબંદર સીટ ઉપર 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. તો વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયાને ગુજરાત સરકારમાં મંત્રીમાં એ સ્થાન નહોતું આપ્યું. એ વખતે લોકસભા સીટ પોરબંદર પર તમને લડાવવામાં આવશે એવું વચન આપવામાં આવ્યું હતું. તેનું નામ કાપી ભાવનગરથી મનસુખભાઈ માંડવિયાને પોરબંદરમાં એ મૂકવામાં આવ્યા છે. પોરબંદરના ખૂબ જ મોટા નેતા અર્જુન મોઢવાડિયા, જેને ભાજપનો કેસ ધારણ કર્યો છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે અર્જુન મોઢવાડિયા ફેક્ટર મનસુખભાઈને કેટલું મદદ કરશે. સ્થાનિક લોકોને ટિકિટ મળી તો એ ફેક્ટર કે એ નારાજગી કેટલી અસર કરશે. જયેશભાઈ રાદડિયા કેટલી મદદ કરશે, કેમ કે એની પણ ટિકિટ કપાણી છે. તો આ દરેક વાતની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. પોરબંદર સીટ ઉપર સ્થાનિક ઉમેદવારને ન ઉતારી ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર મૂળ ભાવનગરના મનસુખભાઈ માંડવિયાને ભાવનગર છોડીને છેક પોરબંદર એ લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે જયેશ રાદડિયાને ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નહોતું આવ્યું, એ સમયે વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયા, જેનો પોરબંદર પર ખૂબ જ પ્રભાવ છે, ખૂબ પકડ છે, એવા જયેશ રાદડિયાને ગુજરાત સરકારમાં મંત્રી ન બનાવી અને પોરબંદર લોકસભાની ચૂંટણીમાં તમને ટિકિટ આપવામાં આવશે એવું કહેવાય છે કે વચન આપવામાં આવ્યું હતું. પરંતુ તેને ટિકિટ ન આપી અને મનસુખ માંડવિયાને ભાવનગરથી પોરબંદર લઈ ગયા અને ત્યાં તેના ઉમેદવાર બનાવ્યા છે. પોરબંદરના જાતિ સમીકરણની આપણે વાત કરીએ તો પોરબંદર લોકસભા સીટ લેવા પટેલની સીટ માનવામાં આવે છે. પોરબંદરમાં સૌથી વધારે મતદાર લેવા પટેલ છે. જે રીતે અમરેલી પણ લેવા પટેલની સીટ માનવામાં આવે છે, રાજકોટ કડવા પટેલની સીટ માનવામાં આવે છે. એ માટે જ મનસુખભાઈ માંડવિયાને અમરેલી અથવા પોરબંદર 2 જ ઓપ્શન હતા. અમરેલીમાં દિલીપ સંઘાણીએ મીડિયા સમક્ષ કીધું કે મનસુખભાઈ માંડવિયાનો હક ભાવનગરમાં છે, કેમ કે ભાવનગરના વતની છે. અહીંયા રૂપાલાજીનો હક લાગે છે. તો રૂપાલાજીને કડવા અને લેવા ફેક્ટર એ નડતું હતું, જેનાથી પરસોત્તમ રૂપાલાને પણ કડવા પાટીદારની જે સીટ માનવામાં આવે છે રાજકોટમાં મૂક્યા. દિલીપ સંઘાણીએ મનસુખભાઈ અહીંયા ન ચાલે, અહીંયા રૂપાલા સાહેબનો કે અહીંયા સ્થાનિકનો હક લાગે, એટલે મનસુખભાઈ માંડવિયાને છેક પોરબંદર મોકલવામાં આવ્યા. અને ભાવનગરમાં મનસુખભાઈનું કન્ફર્મ માનવામાં આવતું હતું. જે જોઈ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી અને આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને અગાઉથી જ મનસુખભાઈની જાહેરાત થાય એ પહેલાં જ ઉમેશ મકવાણા, જે કોળી સમાજમાંથી આવે છે અને ભાવનગરની સીટ કોળી સમાજની માનવામાં આવે છે, કેમ કે ત્યાં 5 લાખથી વધારે કોળી સમાજના વોટ છે, જ્યારે પટેલ સમાજના 2-2.5 લાખ જ મત છે. જો મનસુખભાઈને એ ભાજપમાંથી ઉતારવામાં આવે અને કોળી સમાજ એ કદાચ ઉમેશભાઈ મકવાણા તરફ વળે છે તો રિઝલ્ટ એ સારું ન આવે. એ માટે રિક્સ ન લે અને મનસુખભાઈને મોટું રિક્સ લેવા માટે પોરબંદર મોકલ્યા છે. મોટું રિક્સ એ માટે કે આગળ આપણે વાત કરીએ, રિક્સ ઘણું છે. પટેલ સમાજ બાદ પોરબંદર પર મહેર સમાજ છે, કોળી સમાજ છે, લુહાણા સમાજ છે, તેનું પણ પ્રભુત્વ રહેલું છે. પોરબંદરમાં તે બંને સીટ પર મહેર સમાજનું વર્ચસ્વ છે. જેમાં પોરબંદર વિધાનસભાની વાત કરીએ તો આ છેલ્લી ચૂંટણીમાં જે કોંગ્રેસને 19 સીટ આવી હતી, એમાંની 1 સીટ પોરબંદર જ હતી. જેમાં અર્જુન મોઢવાડિયા, જે કોંગ્રેસના ખૂબ મોટા નેતા છે, તે માત્ર 8,000 થી 9,000 મતે પોરબંદરમાં એ વિધાનસભામાં ચૂંટાયા હતા. તો એ પોરબંદર સીટ પર 3 વખત અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 3 વખત બાબુ બોખરિયા એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પોરબંદરની બીજી વિધાનસભાની સીટ જ્યાં એનસીપીમાંથી કાંધાલ જાડેજા એ પણ મહેર સમાજમાંથી આવે છે.
તે પણ ખૂબ લાંબા સમયથી એ સીટ પર ચૂંટાતા આવ્યા છે. ત્યારબાદ આપણે પોરબંદર લોકસભાના પરિણામની વાત કરીએ તો 2004ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી હરિલાલ પટેલ અને જ્યારે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા બંને ઉમેદવાર હતા. ખૂબ રસાકસી થઈ અને માત્ર 5,700 મતથી ભારતીય જનતા પાર્ટી એટલે કે હરિલાલ પટેલ છે એ ચૂંટાય છે અને વિઠ્ઠલ રાદડિયા ખૂબ ઓછા મતે છે એ હારે છે. ત્યારબાદ 2009 લોકસભાની ચૂંટણીમાં હરિલાલ પટેલ જેને ખૂબ ઓછી લીડ મળી હતી 2004માં તેને ટિકિટ કાપવામાં આવે છે. તેની જગ્યાએ મનસુખ ખાસરિયાને ટિકિટ આપવામાં આવે છે અને કોંગ્રેસમાંથી વિઠ્ઠલ રાદડિયા જે 2004નો છે એ બદલો લેવા માટે મનસુખ ખાસરિયા સામે લડે છે અને 2004ની કમ્પેરમાં એટલે કે 40,000 આસપાસની લીડથી વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાંથી છે એ ચૂંટાય છે. બાદમાં 2014માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી છે વડાપ્રધાનના ઉમેદવાર બને છે એ સમયે વિઠ્ઠલ રાદડિયા છે એ કેસરીઓ ધારણ કરે છે અને 2014માં વિઠ્ઠલ રાદડિયાને પોરબંદર લોકસભા સીટ પર ટિકિટ આપવામાં આવે છે. તો સામેની પાર્ટીમાં કોંગ્રેસ અને એનસીપી બંને ગઠબંધન કરે છે અને એનસીપીના ઉમેદવાર ચાલુ ધારાસભ્ય એવા કાંધાલ જાડેજાને ઉમેદવાર બનાવે છે. પરિણામે 2,50,000 મતે વિઠ્ઠલ રાદડિયા છે પોરબંદર લોકસભામાં છે જીતે છે. ત્યારબાદ 2019માં વિઠ્ઠલ રાદડિયાની તબિયત છે એ બગડે છે જેનાથી તેને ટિકિટ ન આપી અને રમેશ ધડુકને પોરબંદર લોકસભા પર ટિકિટ આપવામાં આવે છે જેની સામે લલિત વસોયાને કોંગ્રેસ ઉતારે છે જેમાં રમેશ ધડુક 2,29,000 મતે જીતે છે અને એ સમયગાળામાં એ વિસ્તારના ખૂબ મોટા નેતા કહેવાય કે વિઠ્ઠલભાઈ રાદડિયા જેને કોઈ પાર્ટી છે એ માયને રાખતી નથી, એ જે બી પાર્ટીમાં લડે એ જીતે, કદાચ અપક્ષમાં લડે તો પણ જીતે એવા પૂરા ગુજરાતમાં જે ખૂબ ઓછા નામ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, પુરુષોત્તમ સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય, એવા ખૂબ ઓછા નેતા છે જે કોઈ પણ પાર્ટીમાંથી લડે છે તે જીતે છે અથવા કોઈ પાર્ટી ટિકિટ આપતી નથી તો અપક્ષમાંથી લડે તો પણ જીતે છે. તેના મત વિસ્તારમાં તેની ખૂબ પકડ છે, લોકો ખૂબ ચાહે છે. એવા વિઠ્ઠલ રાદડિયાનું 2019માં દુઃખદ અવસાન થાય છે. બાદમાં 2024 એટલે કે હાલ જે ચૂંટણી આવી રહી છે તેમાં ભાવનગર છોડીને મનસુખભાઈ માંડવિયા છે પોરબંદર લડવા મોકલ્યા છે. મનસુખભાઈ રાજ્યસભાના સાંસદ હતા, પરસોત્તમ રૂપાલા પણ હતા. બંનેને છે રાજ્યસભામાં રિપીટ ન કરી પોતાના વિસ્તારમાંથી લડો અને જીતીને આવો. પરંતુ મનસુખભાઈના વિસ્તારમાં કોળી સમાજની મેજોરિટી છે, 5 લાખ આસપાસ કોળી સમાજના મતદારો છે, જ્યારે પટેલ સમાજના 2 થી 2.5 લાખ જ મતદારો છે. અને મનસુખભાઈનો ખેલ છે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંને મળી અને મનસુખભાઈનું નામ કન્ફર્મ હતું. મનસુખભાઈના છે છેલ્લા 1 વર્ષથી છે ભાવનગરના કાર્યક્રમો ખૂબ વધી રહ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ખ્યાલ આવે છે મનસુખભાઈ છે ભાવનગરથી લડી શકે છે તો મનસુખભાઈનું નામ જાહેર થાય એ પહેલાં જ ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી, બંને પાર્ટી છે ગઠબંધન કરી અને ઉમેશ મકવાણાને છે એ ભાવનગર લોકસભા સીટ પર ઉતારી દે છે, જેથી છે મનસુખભાઈનું મન ફરે છે, હારનો ડર લાગે છે અને કંઈક 26માંથી એકાદી સીટ કદાચ ભાજપને ઓછી આવી ન જાય એ માટે પોરબંદર મનસુખભાઈને છેક લાંબા કરે છે. મેં તમને કીધું અમરેલી પણ ઓપ્શન હતો, પણ દિલીપ સંઘાણી છે સ્થાનિક ઉમેદવારની માંગણી છે એ કરી રહ્યા હતા. મનસુખભાઈનો હક છે એ ભાવનગરમાં બને છે, જેથી કરી અમરેલી પણ ન મળ્યું, પોરબંદર જવું પડ્યું. હવે પોરબંદરમાં છે મનસુખભાઈ માંડવિયાને જયેશભાઈ રાદડિયા મદદ કરે છે કે નારાજ રહે છે? કેમ કે જયેશભાઈ રાદડિયા જે વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છે તેને છે ટિકિટનું વસન આપવામાં આવ્યું હતું એવી માહિતી છે મળી રહી છે કે જયેશભાઈને મંત્રી નહોતા બનાવ્યા. એ સમયે કહ્યું હતું કે તમારે લોકસભા લડવાની છે, તો છે જયેશભાઈ રાદડિયા કન્ફર્મ હતા ત્યાં છે ભાવનગરમાંથી ડાયરેક્ટ છે એ મનસુખ માંડવિયાને ઉતારી દે છે. કોઈ સ્થાનિકને પણ ટિકિટ આપતા નથી, જયેશ રાદડિયાને તો નથી જ આપતા. જો જયેશ રાદડિયા છે એ નારાજ રહે છે, સ્થાનિક લોકોને ટિકિટ આપવામાં આવી નથી તો એ બી નારાજ રહે છે, તો મનસુખભાઈને મુશ્કેલ પડી શકે છે. એના ઓપ્શનમાં ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ પૂર્વ તૈયારી કરી રાખી અને કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ એવા પીઢ નેતા, ખૂબ જ જૂના અર્જુનભાઈ મોઢવાડિયાને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી
અને કેસરીઓ ધારણ કરે છે. હવે શું કમેન્ટમેન્ટ આપવામાં આવી છે કે પોરબંદર સીટ પર અર્જુનભાઈને ફરીથી ભાજપમાંથી ઉતારી અને ધારાસભ્ય બનાવવામાં આવશે. કદાચ અર્જુનભાઈને એ પણ જવાબદારી આપવામાં આવી હોય કે જે બી તમારા મતદારો છે, મેહર સમાજ હોય કે અન્ય સમાજ તમારી સાથે હતો જે કોંગ્રેસમાં, એ મનસુખભાઈને જીતાડવા માટે મદદ કરે. અને જો અર્જુન મોઢવાડિયા ફેક્ટર કામ નથી કરતું, જયેશ રાદડિયા છે એ નારાજ રહે છે, સ્થાનિક લોકોને ટિકિટ નથી મળી એ પણ નારાજ રહે છે, તો પરિણામ છે ઉલટું પડી શકે છે. જોવાનું રહેશે શું પરિણામ આવે છે. કોંગ્રેસમાંથી લલિત વસોયાને રિપીટ કરે છે કે પછી કોઈ અન્ય ઉમેદવારને છે એ ઉતારે છે કે મહેર સમાજમાંથી ઉતારે છે, એ જોવાનું રહેશે. તો આ પોરબંદર સીટ પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.